બેબી ડિલિવરી થયા પછી બાળકને બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારીથી બચાવવા માટે આજકાલ ઘણા બધા પેરેન્ટ્સ સ્ટેમ સેલ પ્રિઝર્વેશન કરાવી રહ્યા છે. તો એકચ્યુઅલીમાં આ કોડ બ્લડ બેન્કિંગ શું છે? બાળકના જન્મ પછી ગર્ભનાળના રક્તને એકત્રિત કરવાની અને ગર્ભનાળને બ્લડ બેંકમાં સ્ટોર કરવાની ક્રિયાને સ્ટેમ સેલ પ્રિઝર્વેશન કહેવાય છે. તો આ સ્ટેમ સેલ ક્યાં કામમાં આવે? મેડિકલ સાયન્સ પ્રમાણે બ્લડ કેન્સર જેવી બીમારી જેમ કે મલ્ટિપલ માયલોમા, લિમ્ફોમા અને લ્યુકેમિયા, અમુક આનુવંશિક બીમારી જેવી કે થેલેસેમિયા અને સિકલ સેલ એનિમિયા, અમુક ઇમ્યુનોલોજીકલ ડિસઓર્ડર અને મેટાબોલિક ડિસઓર્ડરમાં આ સ્ટેમ સેલ કામમાં આવી શકે. ડાયાબિટીસ ટાઈપ 1 અને ઓટિઝમ જેવા રોગો માટે સ્ટેમ સેલના ઉપયોગ માટેના મેડિકલ સંશોધનો હજુ ચાલુ છે. તો આ સ્ટેમ સેલ કેવી રીતે કામ કરે છે? જો સ્ટેમ સેલ મેચ થાય તો બાળકના માતા પિતા અથવા તો એના ભાઈ બહેનને સ્ટેમ સેલ ટ્રાન્સપ્લાન્ટ અથવા તો બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ કરી શકાય છે. પણ એવું જરૂરી નથી કે દરેક બાળકમાં સ્ટેમ સેલ ઉપયોગમાં આવે જ અને દરેક બીમારીમાં પણ સ્ટેમ સેલ ઉપયોગમાં આવે એવું પણ જરૂરી નથી. જો તમારી ફેમિલીમાં કોઈને બ્લડની જીનેટિક બીમારી હોય તો તમે સ્ટેમ સેલ પ્રિઝર્વેશન અવશ્ય કરાવી શકો છો, પણ કોઈ સોશિયલ પ્રેશરમાં આવીને સ્ટેમ સેલ પ્રિઝર્વેશન ના કરાવવું જોઈએ. સ્ટેમ સેલ પ્રિઝર્વેશનના માર્જિનલ બેનિફિટ્સ છે, પણ હજુ સંશોધનો ચાલી રહ્યા છે. વધુ માહિતી માટે તમે તમારા ગાયનેકોલોજિસ્ટને સ્ટેમ સેલ પ્રિઝર્વેશન માટે અવશ્ય પૂછો.